ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। આરોપો લાગ્યા છે કે તેમણે ડેડિયાપાડાના જ એક વ્યક્તિને ઢોર માર માર્યો છે। તે વ્યક્તિનું કહેવું છે કે હું આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવાની સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલો હતો। ચેતર વસાવા પાસે હું પૈસા માંગતો હતો, જે મારા ઉછીના નીકળે છે તે પૈસા હું વારંવાર માંગતો। ચેતર વસાવા મને ગોળ ગોળ ફેરવતા। મેં જ્યારે ચેતર વસાવાને ફોન કર્યો પૈસા માટે, ત્યારે મેં ઉગ્રપણે થોડી બોલાચાલી કરી અને ગાળો બોલી। તેથી ચેતર વસાવાએ મને મારા ઘરે આવી ઢોર માર માર્યો। ત્યારે એ વ્યક્તિ જે છે શાંતિલાલભાઈ, તેમને સાંભળી લઈએ કે ચેતર વસાવા પર ગંભીર આરોપો કરતા તે શું કહી રહ્યા છે। મારું નામ શાંતિલાલભાઈ દેબાભાઈ વસાવા છે। રહેવાનું સામરપાડા, થપાવી, ડેડિયાપાડા તાલુકો। અને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે કામ કરેલું છે। હું નીંગડ ગામની શિવમ પાર્ક હોટલની અંદર મેનેજમેન્ટ તરીકે હું કામ કરતો હતો। તે લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ત્યાં જમવા આવતા હતા અને એમનું બિલ મારે ચૈતરભાઈ પર લેવાનું હતું। મને એમણે થોડાક પૈસા આપ્યા છે અને બાકીની રકમ એ મને ગોળ ગોળ ફેરવ્યા કરે છે કે મેં માધુને આપી દીધી છે। માધુ કે જીતુને કહેવું પડશે, જીતુ કે પછી સાહેબને વાત કરો તો હું આપી દઉં। એવી રીતે મને 3-4 મહિનાથી એ લોકો ગોળ ગોળ ફેરવ્યા કરે છે, એકબીજાને ખોવાઈપા કરે છે અને ફોન કરું તો બિલની વાત આવે છે તો કાપી નાખે છે। તો સ્વાભાવિક જ છે કે માણસના મગજની અંદર ગુસ્સો હોય। મારો ફોન કાપી નાખવાથી મેં અજાણ્યા નંબર પરથી કોલ કર્યો અને એમણે જ્યારે રિસીવ કર્યો તો મારા મગજની અંદર પહેલેથી ગુસ્સો હતો। મારા મહેનતના પૈસા હું માગું છું અને એ લોકો મને ગોળ ગોળ ફેરવે છે, એટલે મેં જેવો ફોન એમણે રિસીવ કર્યો ત્યારે મને સ્વાભાવિક મારા મગજમાં ગુસ્સો હતો, એટલે મેં ગાળો બોલીને પછી એમની સાથે વાત કરી અને બધું મારી વિગત જણાવી કે મેં તમારી સાથે આટલા સમયથી મહેનત કરું છું, આગળ પાછળ તમારા કાર્યકર તરીકે કામ કરું છું અને તમે મને જ પરેશાન કર્યા। તો સાહેબ આવી વાત કરતા એ કહે કે તમારું બિલ પતી ગયેલું છે, હવે મારે કંઈ આપવાનું થતું નથી। આવી રીતે વાત કરી એટલે વધારે ઉશ્કેરી ને પછી મેં વાત કરી કે તમારું બિલ બાકી છે। અને ચૂંટણી દરમિયાન મેં વાગરા ભરૂચની અંદર પ્રચાર માટે જતો તો 2 મહિના સતત મેં એ બાજુ કામ કર્યું છે અને મારા જે હોટલ માલિકો હતા તો હોટલ માલિકો કે ચૂંટણી પ્રચારમાં જ ફરવું હોય તો પછી તમે નોકરી છોડી દો। એટલે એમણે મને 21 જૂને મને છૂટો કર્યો અને એ દરમિયાન મેં એમને કીધું કે તમારા લીધે મારી નોકરી પણ છૂટી ગઈ છે, આજે મારું ઘર પરિવાર ચલાવવા પણ તકલીફ પડી છે, સાહેબ આટલું તો સમજો। આવી બધી રિક્વેસ્ટ કર્યા પછી પણ એ ફોન વારંવાર કાપી નાખતા અને હું તારીખ 16ના રોજ એમને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો એટલે મેં બધી વિગતો ગુસ્સામાં ગાળ બોલીને વાત કરી એટલે એ લોકો ઉશ્કેરાઈ જઈને 10થી 15 ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા। સૌથી પહેલાં તો એમણે મને એમ કીધું કે કેમ ગાળ બોલે છે। મેં કીધું સાહેબ મારો બિલ પૂરતો આપી દેતા તો મારે ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો। તો એવી રીતે પછી મેં બોલ્યો એટલે એણે મને સીધું ધીકા પાટુથી મારવાનું ચાલુ કર્યું અને પછી એના પછી એમની સાથે જે આવેલા એ લોકોને કીધું કે મારો એમ કીધું એટલે 20-25 જણા હતા એ બધા મારા પર તૂટી પડ્યા અને હુમલો કરી દીધો। હું બેભાન હાલતમાં નીચે પડી ગયો અને એ લોકો ધીકા પાટુથી મને મારતા રહ્યા। તે દરમિયાન મારા ઘરના છોકરા, મારો છોકરો તુષાર કુમાર શાંતિલાલ અને મારી છોકરી સપનાબેન શાંતિલાલભાઈ અને મારી ધર્મપત્ની હેમલતાબેન એ લોકો ત્યાં હાજર હતા। એ લોકો કે ચૈતરભાઈ અમે તો યાર ગરીબ માણસો મહેનતના પૈસા માગીએ છીએ, તમે ઘરે આવીને આવી રીતે ના મારો, તો બિલ આપી દો તો અમે તમારી સાથે મગજમારી નથી કરવાના। તો મારા ઘરનાને પણ એમ કહે છે કે બિલ નહીં આપવું થાય તે કરી લેજો। એવી રીતે વાત કરતા હતા અને 10-15 મિનિટ પછી એ મારી પછી એ બધા ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા। તો શાંતિલાલભાઈ ચેતર વસાવા પર આક્ષેપ કરી રહ્યા છે કે ચેતર વસાવાએ તેમને ઢોર માર માર્યો, પરંતુ શાંતિલાલભાઈ પાસે કોઈ પણ સબૂત નથી તેવું કહી રહ્યા છે।
ત્યારે ચેતર વસાવા પણ કહી રહ્યા છે કે તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ચેતર વસાવાએ તેમને ઢોર માર નથી માર્યો. તો ચેતર વસાવા પર જે ગંભીર આરોપ લાગ્યો છે ઢોર માર મારવા મામલે, તેના વિશે તમારું શું માનવું છે? ચેતર વસાવા પોતે આરોપોને ફગાવી રહ્યા છે, તેને લઈને પણ તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.